विद्यार्थी मित्रों, आज આપણે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે કે ડીએનએ માંથી આરએનએ કઈ રીતે બને છે એની વાત કરવાની છે। આપણે આગળના લેક્ચરમાં આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જોયું। આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે કોષ કેન્દ્ર પટલ નથી ધરાવતા, કોઈ અંગિકાઓ નથી ધરાવતા એવા બેક્ટેરિયા એની અંદર કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એ જોઈ। આજે આપણે જોવાનું છે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર થતી પ્રત્યાંકનની પ્રક્રિયા। તો આ સુકોષ કેન્દ્રીય સજીવમાં જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એ કઈ રીતે જોવા મળે છે એની વાત કરવાની છે। આદિકોષ કેન્દ્રીય સજીવોની સાપેક્ષમાં આપણે વાત કરીએ છીએ, બરાબર, કે આદિકોષ કેન્દ્રીય સજીવમાં કેવા પ્રકારે થાય છે અને સુકોષ કેન્દ્રીય સજીવની અંદર કયા પ્રકારે પ્રત્યાંકન થાય છે। તો આદિકોષ કેન્દ્રીય સજીવોની સાપેક્ષમાં સુકોષ કેન્દ્રીય સજીવમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વધુ જટિલ છે, વધારે જટિલ છે। એ શા માટે જટિલ છે એ આપણે આગળ જોઈએ। બે મુખ્ય જટિલતાઓની વાત છે એ આપણે કરશું। ઉપરાંત સ્થાનની વાત કરીએ તો પ્રત્યાંકનની પ્રક્રિયા સુકોષ કેન્દ્રીય સજીવમાં ક્યાં થાય? તો સુકોષ કેન્દ્રીય સજીવમાં આ પ્રત્યાંકનની પ્રક્રિયાનું સ્થાન છે એ ત્રણ જગ્યાએ જોવા મળે છે, મતલબ કે ત્રણ જગ્યાએ પ્રત્યાંકનની પ્રક્રિયા થઈ શકે। પહેલું તો કે કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે। આદિકોષ કેન્દ્રીય સજીવમાં ક્યાં થતી હતી? કોષ રસની અંદર થતી હતી। અને બીજું કે સુકોષ કેન્દ્રીય સજીવની અંદર અમુક અંગિકાઓ એવી છે કે જે પોતે ડીએનએ ધરાવે છે। આપણને ખ્યાલ છે કઈ એવી અંગિકા છે કે જે પોતે પોતાનું ડીએનએ ધરાવે છે? હરિતકણ અને કણાભસૂત્ર, બરાબર। તો એ ડીએનએ પણ પોતાનું આરએનએ બનાવે છે, તો એને પ્રત્યાંકનની પ્રક્રિયા કહેશું। તો સુકોષ કેન્દ્રીય સજીવમાં કોષ કેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થાય, હરિતકણમાં થાય, કારણ કે હરિતકણને પોતાનું ડીએનએ છે, અને કણાભસૂત્રમાં પણ થાય। તો જ્યાં જ્યાં ડીએનએ છે કોષ કેન્દ્ર કે જે કોષનું મુખ્ય ડીએનએ ધરાવે, હરિતકણનું પોતાનું ડીએનએ ક્લોરોપ્લાસ્ટ ડીએનએ અને માઇટોકોન્ડ્રિયાનું એટલે કે કણાભસૂત્રનું પોતાનું ડીએનએ, આ ત્રણેયની અંદર ત્રણેય અંગિકા છે ડીએનએ ધરાવે છે, અને આ ત્રણેયની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા થતી જોવા મળે છે। એટલા માટે આપણે એને થોડુંક જટિલ કહેશું। ક્યારે આ પ્રત્યાંકનની પ્રક્રિયા થઈ? તો કોષ ચક્રના જીવન અને G2 અવસ્થા દરમિયાન છે આ પ્રક્રિયા થતી હોય। કોષ ચક્ર આપણને ખ્યાલ છે કોષની કઈ કઈ અવસ્થાઓ, તો એમાં જીવન અને G2 અવસ્થાની અંદર મુખ્યત્વે પ્રત્યાંકનની પ્રક્રિયા, આરએનએ નિર્માણની પ્રક્રિયા થતી હોય છે। જો જટિલતાની વાત કરીએ કે સુકોષ કેન્દ્રીય સજીવમાં આપણે વાત કરીએ જટિલ છે, તો મુખ્ય બે મુદ્દાને સાપેક્ષે આજે આપણે વાત કરવાની છે કે કઈ રીતે આદિકોષ કેન્દ્રીય સજીવ કરતા સુકોષ કેન્દ્રીય સજીવો પ્રત્યાંકન જટિલ છે। તો બે મુખ્ય જટિલતાની વાત કરવાની છે। એમાં પહેલી જટિલતા છે કે અહીંયા ત્રણ પ્રકારના આરએનએ પોલિમરેઝ વપરાય છે। આદિકોષ કેન્દ્રીય સજીવમાં માત્ર એક જ આરએનએ પોલિમરેઝ આખી પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી કરતો હતો, અને એક જ આરએનએ પોલિમરેઝ છે એ ત્રણેય પ્રકારના આરએનએનું નિર્માણ કરી શકતો હતો। એ એમઆરએનએ પણ બનાવે, એ ટીઆરએનએ પણ બનાવે અને આરઆરએનએ પણ બનાવે। સુકોષ કેન્દ્રીય સજીવના કેસમાં આ બાબત અલગ છે। સુકોષ કેન્દ્રીય સજીવ ત્રણ પ્રકારના આરએનએ ધરાવે છે। આપણે અગાઉ પણ આ વાત કરેલી છે કે અહીંયા ત્રણ આરએનએ પોલિમરેઝ છે, આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3। આવા ત્રણ આરએનએ પોલિમરેઝ આવેલા છે। હવે અહીંયા આ જે ત્રણ આરએનએ પોલિમરેઝ આવેલા છે તેમાંથી આરએનએ પોલિમરેઝ 1 છે તે રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ કરે છે। રિબોઝોમલ આરએનએ છે આપણને ખબર છે કે રિબોઝોમલ આરએનએ પણ ઘણા પ્રકારના છે। એના સેડિમેન્ટેશન કોએફિશિયન્ટને આધારે રિબોઝોમલ આરએનએના પણ પ્રકાર પડે છે, બરોબર। કયા કયા? તો કે 28S, જો અહીંયા S એ સેડિમેન્ટેશન માટેનો યુનિટ છે, બરાબર। ઉપરાંત 18S અથવા તો 18S, અને ત્રીજો છે 5.8S।
તો આ 3 પ્રકારના આરએનએ છે. આરએનએનું કામ છે રિબોઝોમનું બંધારણ અને પ્રક્રિયા વેગમાં વધારો. તો એ આ રિબોઝોમલ આરએનએના નિર્માણમાં 3 પ્રકારના રિબોઝોમલ આરએનએ છે એ આરએનએ પોલિમરેઝ 1 દ્વારા પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા બનતા હોય છે. આરએનએ પોલિમરેઝ 2 છે એ એમઆરએનએ બનાવે છે. પણ અહીંયા એક બાબત યાદ રાખવાની છે કે એમઆરએનએ જ્યારે બને છે ત્યારે આ એમઆરએનએ છે સીધો કાર્ય કરવા માટે સક્રિય નથી હોતો. એ ઘણી બધી પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ પ્રક્રિયા એટલે કે પ્રત્યાંકન પ્રત્યાંકન થયા પછી એની પર ઘણી બધી પ્રોસેસ કરવી પડે. આ પ્રોસેસિંગમાંથી પસાર થાય ને ત્યારે એમઆરએનએ બને છે. શરૂઆતમાં જે આરએનએ પોલિમરેઝ 2 દ્વારા એમઆરએનએ બને છે, બરોબર, આપણે એમ કહીશું કે એમઆરએનએ બને છે, પણ આ એમઆરએનએનું પ્રાથમિક સ્વરૂપ છે નવનિર્મિત એમઆરએનએ. અહીંયા આપણે કહીશું નવનિર્મિત. આ નવનિર્મિત એમઆરએનએ છે કે જે હજી ક્રિયાશીલ નથી એવા એમઆરએનએના સ્વરૂપને આપણે કહીએ છીએ એચએનઆરએનએ. એચએનઆરએનએ. તો આ એચએનઆરએનએ જે છે સ્વરૂપે એમઆરએનએ જોવા મળે છે નવનિર્મિત એમઆરએનએ એને આપણે કહીએ છીએ એચએનઆરએનએ, હિટ્રોજીનસ ન્યુક્લિયસ આરએનએ. હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ આ એવો આરએનએ છે કે જે સીધો કામ કરી ન શકે. આ હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ એને પ્રોસેસિંગમાંથી પસાર થાય ત્યારે રહીને એમઆરએનએ બને. એટલે આ ખરેખર એમઆરએનએ છે, પણ યાદ રાખવાનું કે આ એમઆરએનએનું નિષ્ક્રિય સ્વરૂપ છે. એને સક્રિય સ્વરૂપમાં ત્યાર પછી એને ફેરવવામાં આવે છે. આદિ કોષકેન્દ્રીય સજીવમાં એવું નથી. આદિ કોષકેન્દ્રીય સજીવમાં ડીએનએમાંથી જે એમઆરએનએ બને છે એ સીધો જ કામ કરવા લાગી જાય છે. સુકોષકેન્દ્રીય સજીવમાં એવું નથી. સુકોષકેન્દ્રીય સજીવમાં જે એમઆરએનએ બને છે શરૂઆતનો એનો તબક્કો એનું જે બાળ સ્વરૂપ છે ને એને કહેવામાં આવે છે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. ત્યાર પછી એમાં પ્રોસેસિંગ થાય અને પ્રોસેસિંગ થઈ અને પછી એમઆરએનએ બને છે, બરાબર. શરૂઆતનો જે નવનિર્મિત એમઆરએનએ હોય એને આપણે કહીએ હિટ્રોજીનસ આરએનએ. આ હિટ્રોજીનસ આરએનએ ઉપર પ્રક્રિયા થાય એને આપણે કહીએ છીએ આરએનએ પ્રોસેસિંગ. આખો મુદ્દો આપણે આગળ ભણવાનો છે આરએનએ પ્રોસેસિંગ. જ્યારે હિટ્રોજીનસ આરએનએનું આરએનએ પ્રોસેસિંગ થાય ત્યારે રહીને તેમાંથી એમઆરએનએ બને. એટલે આપણે એવું નહીં કહીએ કે આરએનએ પોલિમરેઝ 2 છે એ સીધું એમઆરએનએનું સંશ્લેષણ કરે. આરએનએ પોલિમરેઝ 2 છે એ હિટ્રોજીનસ આરએનએ સ્વરૂપે એમઆરએનએનું સર્જન કરે. ત્યાર પછી એની ઉપર પ્રોસેસિંગ થાય. પ્રોસેસિંગ થયા પછી એમઆરએનએ છે એ નિર્માણ પામે કે જે ખરેખર ક્રિયાશીલ છે. ઓકે, હવે વાત કરીએ આરએનએ પોલિમરેઝ 3. તો આ જે ત્રીજા પ્રકારનો આરએનએ છે એ ટીઆરએનએ નું સંશ્લેષણ કરે. ટીઆરએનએ ઉપરાંત 5SRRNA આ નામ છે યાદ રાખવાના છે. આ બધાના શું કામ છે એ તમારે અત્યારે યાદ રાખવાનું નથી. અને SNRNA. આ 3 પ્રકાર ના આરએનએ છે એનું નિર્માણ આરએનએ પોલિમરેઝ 3 કરે છે. મુખ્ય આટલી બાબત યાદ રાખવાની: આરઆરએનએ, એમઆરએનએ અને ટીઆરએનએ. બરાબર. આરએનએ પોલિમરેઝ 2 છે એ હિટ્રોજીનસ આરએનએ સ્વરૂપે એમઆરએનએ નું નિર્માણ કરે કે જે ત્યાર પછી પ્રોસેસિંગની પ્રક્રિયા દ્વારા એમઆરએનએ ની અંદર નિર્માણ પુખ્ત એમઆરએનએ કે જે ક્રિયાશીલ એમઆરએનએ છે એની અંદર રૂપાંતરિત થાય. આદિ કોષકેન્દ્રીય સજીવમાં આવું નથી અને એટલા માટે સુકોષકેન્દ્રીય સજીવમાં આ પ્રક્રિયાને થોડીક આપણે જટિલ પ્રક્રિયા કહીએ છીએ. ક્લિયર? હવે બીજી જટિલતાની વાત કરીએ કે આપણે હમણાં કીધું કે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ છે એ એમઆરએનએમાં બનવા માટે આ પ્રક્રિયા આરએનએ પ્રોસેસિંગ છે એ કરવું પડે. બરોબર. તો એ આરએનએ નું પ્રોસેસિંગ, આરએનએ પ્રોસેસિંગ આમાંથી જ્યારે આરએનએ હિટ્રોજીનસ આરએનએ પસાર થાય
ત્યારે એ પુખ્ત mRNA કામ કરવા લાયક mRNA બને. તો જોઈએ RNA પ્રોસેસિંગની પ્રક્રિયા કઈ રીતે થાય છે. RNA પ્રોસેસિંગ છે એ અલગ અલગ તબક્કાઓની અંદર થાય છે. મુખ્યત્વે 4 પ્રકારના સ્ટેપ છે એ એની અંદર હોય છે RNA પ્રોસેસિંગની અંદર. એટલે કે 4 પ્રકારની એની ઉપર પ્રક્રિયાઓ થાય છે. શરૂઆતમાં બને છે એ શું છે? હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA. આ હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA પર પ્રોસેસિંગ થાય. એમાં પહેલી પ્રક્રિયાની આપણે વાત કરશું. પ્રક્રિયા નંબર 1, એનું નામ છે કેપિંગ. કેપિંગની પ્રક્રિયા થાય. ત્યાર પછી ટેલિંગની પ્રક્રિયા થાય. સ્પ્લાઇસિંગની પ્રક્રિયા થાય અને ત્યાર પછીની પ્રક્રિયા છે લાઇગેશન. આ 4 પ્રક્રિયાઓ થાય પછી આ mRNA છે એ ક્રિયાશીલ બને. તો જોઈએ આપણે આ 4 પ્રકારની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રત્યાંકનની પ્રક્રિયાનો એક સામાન્ય આકૃતિ દર્શાવેલી છે. આપણે સમજી શકીએ કે અહીંયા આ DNA નું કુંતલ છે એ વિખાય છે. આ વિખાયેલા DNA કુંતલમાંથી નીચેની શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા તરીકે માની અને RNA પોલિમરેઝ, અહીં આ કેસમાં આપણે અહીંયા mRNA બનાવીએ છીએ એવું ધારીએ તો mRNA બનાવવા માટે અહીંયા કયો ઉત્સેચક હશે? RNA પોલિમરેઝ 2. આ RNA પોલિમરેઝ 2 છે એ આ દિશામાં આગળ વધતો જાય છે અને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં mRNA નું નિર્માણ કરતો જાય છે. આ mRNA જે નવો બન્યો, ધારીએ કે અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી RNA છે એ છૂટો પડી જાય. આખી ઘટના ક્યાં થાય છે? કોષ કેન્દ્રની અંદર થાય છે, અથવા તો કણાભ સૂત્રમાં થાય છે, અથવા તો હરિતકણમાં થાય છે. અત્યારે આપણે એવું સમજીએ કે કોષ કેન્દ્રની અંદર આ પ્રક્રિયા થાય છે. તો આ જે નવો mRNA છૂટો પડ્યો, આ mRNA છે, બરાબર? આ RNA ને આપણે mRNA તરીકે નહીં ઓળખીએ, પણ આને આપણે કહીશું HNRNA, બરાબર? હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA, હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA. આ RNA છે એ હવે mRNA બનવા તરફ જઈ રહ્યો છે. એમાંથી mRNA બનશે, પણ ક્યારે? એની ઉપર પ્રોસેસિંગ થશે ત્યારે. તો પહેલું સ્ટેપ એની ઉપર થાય છે કેપિંગ. આ છેડો ધારી લો કે 5 પ્રાઇમ છે, આ છેડો ધારી લો કે 3 પ્રાઇમ છે, બરાબર? તો આની ઉપર પહેલું જે સ્ટેપ લેવામાં આવે છે એ પહેલું સ્ટેપ છે કેપિંગ. કેપિંગ એટલે શું? તો કે જે હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA જે નવું બન્યું છે એનો જે 5 પ્રાઇમ છેડો છે એની ઉપર એક વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ ઉમેરવામાં આવે છે. આ વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ કયો છે? તો કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર? અહીંયા કેપિંગની પ્રક્રિયામાં શું થાય છે? તો કેપિંગની પ્રક્રિયામાં અહીંયા આપણે લખીએ કે કેપિંગ એટલે શું? તો કેપિંગ એટલે કે HNRNA ના 5 પ્રાઇમ છેડા પર વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ, એક વધારાનો નવો જ એક ન્યુક્લિયોટાઇડ, પણ એને વિશિષ્ટ કીધો છે, તો આવો વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ ઉમેરાય છે. આ વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ એટલે કોણ? તો કે આ વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ કોણ છે? તો આ વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ છે MGTP. મિથાઇલ, આનું નામ છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો ન્યુક્લિયોટાઇડ 5 પ્રાઇમ છેડા ઉપર ઉમેરી દેવામાં આવે છે. એટલે હવે આ એ આવી રીતે થઈ જાય. આપણું જે RNA છે એના 5 પ્રાઇમ છેડા પર અહીંયા આપણે ઉમેરી દીધો આ GTP, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ ઉમેરી દીધો 5 પ્રાઇમ છેડા પર MGTP ઉમેરી દીધો. આ MGTP ને ઘણીવાર આવી રીતે પણ લખાય છે
GPPP આવી રીતે પણ લખવામાં આવે છે, કારણ કે 3 ફોસ્ફેટ છે એટલે GTP અથવા GPPP. તો મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ 5 પ્રાઇમ છેડા ઉપર ઉમેરવામાં આવે છે. શા માટે આવું કરવું પડે છે? તો આ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટને ઉમેરવાનો ફાયદો એ છે કે આ એક તો શું કરે છે, તો કે આ mRNA છે એ ક્યાં છે, તો કે કોષ કેન્દ્રમાં બન્યો છે. ભવિષ્યમાં ભાષાંતરની પ્રક્રિયા કરવા માટે કોષરસમાં જવાનો છે, અને આ કોષરસમાં ઘણા બધા ન્યુક્લિયેઝ એટલે કે ન્યુક્લિક એસિડ, RNA ન્યુક્લિક એસિડ છે ને, રિબો ન્યુક્લિક એસિડ, તો આ ન્યુક્લિક એસિડને તોડવાવાળા ન્યુક્લિયેઝ નામના ઉત્સેચકો હોય છે. આ ઉત્સેચકો એને 5 પ્રાઇમ છેડાને નુકસાન ન કરે એટલા માટે 5 પ્રાઇમ છેડા ઉપર MGTP મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ લાગ્યો. આવા વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડને કારણે ન્યુક્લિયેઝ આ mRNA ને તોડી શકતો નથી. તો અહીંયા કારણો શું લખશું, શા માટે આવું થાય, તો કે ન્યુક્લિયેઝથી બચાવે, ન્યુક્લિયેઝ દ્વારા તૂટતા એટલે કે એ તોડી નાખે તો તૂટતા બચાવે. આ એક કામ. બીજું કામ શું છે, તો બીજું કામ એ છે કે આ mRNA છે એ હવે ભાષાંતર માટે જશે ત્યારે આ છેડાથી એને રિબોઝોમની અંદર એન્ટ્રી લેવાની છે, બરાબર. એટલે એ સ્ટાર્ટિંગ માટે છે કે રિબોઝોમ જે છે એ આ છેડે શરૂઆતમાં બંધાવવો જોઈએ, ત્યાંથી રિબોઝોમનો યુનિટ આગળ સરકતું ચાલે અને ભાષાંતરની પ્રક્રિયા થાય. તો રિબોઝોમ માટે બાઇન્ડિંગ સાઇટ, રિબોઝોમને ત્યાં જોડાવા માટેની જગ્યા પૂરી પાડે છે. તો બીજું એનું કામ છે રિબોઝોમ ને જગ્યા પૂરી પાડે, ભાષાંતર માટે જગ્યા પૂરી પાડે. તો આ 2 કામ કરે છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાવાને કારણે. તો પહેલું સ્ટેપ થઈ ગયું કેપિંગ. હવે આ હિટ્રોજીનસ RNA છે એની ઉપર બીજું સ્ટેપ થાય છે. બીજા સ્ટેપનું નામ છે ટેઇલિંગ. હવે ટેઇલિંગની પ્રક્રિયા થાય. તો ટેઇલિંગની પ્રક્રિયા એ ક્યાં થતી હશે, તો આ બાજુ હેડ દર્શાવીએ તો આ બાજુ ટેઇલ, 5 પ્રાઇમ છેડા ઉપર કેપિંગ થયું, કેપ માથા ઉપર પહેરવામાં આવે, અને ટેઇલિંગ પૂંછડી પાછળનો ભાગ છે, બરાબર. તો દાખલા તરીકે આ સાપ હોય mRNA, એને માથા પર ટોપી પહેરી દીધી, કેપિંગની પ્રક્રિયા 5 પ્રાઇમ છેડા પર, અને 3 પ્રાઇમ એની પૂંછડીએ પણ કંઈક પ્રક્રિયા કરવામાં આવે છે. તો પૂંછડીએ શું કરવામાં આવે છે, તો ટેઇલિંગની પ્રક્રિયા. ટેઇલિંગની પ્રક્રિયા શું છે, તો 3 પ્રાઇમ છેડા ઉપર 3 પ્રાઇમ છેડા પર કેટલાય બધા એડેનિન નાખવામાં આવે. એડેનિન પોલી એ ટેઇલ જેને કહેવામાં આવે, કે 3 પ્રાઇમ છેડા પર પોલી એ ટેઇલ ઉમેરાય. પોલી એ ટેઇલ એટલે શું, તો કે એક એવો ન્યુક્લિયોટાઇડનો ટુકડો કે જેમાં બધા ન્યુક્લિયોટાઇડ એડેનિન હોય. આવી એડેનિન એ નકરા એડેનિન, બધા એડેનિન કેટલા 200 થી 300 જેટલા, 200 થી 300 જેટલા આ એડેનિન જે છે એની આખી લાંબી ચેઇન એને ક્યાં ઉમેરવામાં આવે, 3 પ્રાઇમ છેડા ઉપર ઉમેરવામાં આવે, બરોબર. તો હવે અહીં જ્યારે ઉમેરાય આપણે એને અલગ રંગથી દર્શાવીએ તો પોલી એ ટેઇલ જે છે 200 થી 300 એડેનિન ધરાવે છે. આવી પોલી એ ટેઇલ કે જેના બધા ન્યુક્લિયોટાઇડ એડેનિન છે એને ક્યાં ઉમેરાય, 3 પ્રાઇમ છેડા ઉપર ઉમેરાય. એટલે હવે આ હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA HNRNA નું સ્વરૂપ આવું થઈ જાય, ટેઇલિંગ થાય ને એટલે. તો કે એની આગળની બાજુ તો કેપિંગ ઓલરેડી છે જ. હવે શું થાય છે, તો કે એની પાછળની બાજુ પૂંછડી ઉમેરવામાં આવે છે આવી, બરાબર. મુખ્ય mRNA નો દેહ, આગળ કેપિંગ થયું, પાછળ ટેઇલિંગ થયું, અને આ જે પૂંછડી લાગી આને શું કહેવામાં આવે છે, તો કે આને પોલી એ ટેઇલ તરીકે ઓળખવામાં આવે. તો પૂંછડી ઉમેરાય છે. આનું કામ શું છે, શા માટે આ પૂંછડી ઉમેરવી પડે, તો આપણે જોયું કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 5 પ્રાઇમ છેડા ઉપર ઉમેરવાથી એ ન્યુક્લિયસ એક્ટિવિટીથી બચે. ન્યુક્લિયસ ત્યાંથી ન તોડે પણ આ બાજુ તો તોડી શકે ને. તો આપણે શું મૂકી દીધું, પોલી એ ટેઇલ મૂકી દીધી. પોલી એ ટેઇલ મૂકી દીધી. હવે આ હિટ્રોજીનસ ન્યુક્લિયર RNA છે એ આ બાજુથી પણ તૂટશે નહીં. એટલે પોલી એ ટેઇલ છે એનું પણ કામ આની જેમ જ છે કે રિબોઝોમ અને ન્યુક્લિયસ દ્વારા HNRNA ને ન્યુક્લિયસની પ્રક્રિયા દ્વારા તૂટતા બચાવે. તો આનું કામ પણ એ જ છે કે ન્યુક્લિયસ
દ્વારા તૂટતા બચાવે. બરાબર, તો બે પ્રક્રિયા થઈ ગઈ, કેપિંગ અને ટેઇલિંગ. ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા છે સ્પ્લાઇસિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે સ્પ્લાઇસિંગ. બરાબર, સ્પ્લાઇસિંગ કઈ રીતે થાય? તો સ્પ્લાઇસિંગ જોતા પહેલા આપણે જોઈએ કે આ જે વચ્ચેનો પાર્ટ છે ને એને ઝૂમ કરીને જો જોઈએ અને એની અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ ઓળખીએ તો આ HNRNAમાં ઘણા બધા એવા વિસ્તાર છે કે જેનું ભાષાંતરની પ્રક્રિયામાં કોઈ રોલ નથી. એટલે ખરેખર જો આ ભાગને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે જોઈએ તો આવી રચના દેખાય. તો આ જે HNRNA છે એની અંદર જે આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એમાં શૃંખલામાં વચ્ચે વચ્ચે એવી શૃંખલા છે જે અહીંયા ડાર્ક કલરથી બતાવી છે. આ શૃંખલાઓ છે કે જેનો ખરેખર ભાષાંતરની પ્રક્રિયામાં કોઈ રોલ નથી. એ વધારાની શૃંખલા છે. આ વધારાની શૃંખલા છે એને કહેવામાં આવે છે ઇન્ટ્રોન્સ. ઇન્ટ્રોન્સ શું કહેવામાં આવે છે? ઇન્ટ્રોન્સ. આ ઇન્ટ્રોન્સ છે એ ક્યારેય અભિવ્યક્તિ થતા નથી, મતલબ કે એમાંથી ભાષાંતરની પ્રક્રિયા, પ્રોટીન બનાવવાની પ્રક્રિયા માટે એ કેવા છે? બિન આવશ્યક એને દૂર કરવા પડશે. તો જરૂરી છે એ કયા છે? તો કે જે આપણે જેને કલર નથી કર્યો આટલા ભાગ છે એ કેવા છે? તો કે જરૂરી ભાગ છે, આવશ્યક છે, કે જેમાંથી ખરેખર પ્રોટીન સંશ્લેષણ થવાનું છે, અને એને કહેવામાં આવે છે એક્ઝોન્સ. એક્ઝોન્સ. તો એક્ઝોન્સને રાખવાના છે અને ઇન્ટ્રોન્સને કાઢી નાખવાના છે, દૂર કરવાના છે. ત્યારે જ આપણને સાચા એવો ક્રમ મળશે કે જે ખરેખર ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લે છે. ઇન્ટ્રોન્સ ભાષાંતરની પ્રક્રિયા માટે જરૂર નથી, એ ભાગ લેતા નથી, એ વધારે વચ્ચે વચ્ચે આવી ગયેલી એડવર્ટાઇઝ છે. બરાબર, આપણે ફૂલ લેન્થ મૂવી જોતા હોઈએ અને અહીંયા વચ્ચે વચ્ચે બ્રેક પડે છે. આ બ્રેક જરૂરી નથી. બરાબર, તો એ બ્રેકને કાઢી નાખીએ તો આપણને વિધાઉટ એડવર્ટાઇઝમેન્ટ ફૂલ મૂવી મળે. તો એ જ રીતે છે કે આ ઇન્ટ્રોન્સ છે ને એ વચ્ચે વચ્ચે ઇન્ટરપ્શન કરે છે, એટલે કે વચ્ચે વચ્ચે દખલગીરી કરે છે. સરસ મજાનું ફિલ્મ જામ્યું હોય વચ્ચે એડવર્ટાઇઝ આવી જાય 5 મિનિટ માટે. IPL ચાલુ છે, IPL ની અંદર વચ્ચે વચ્ચે ઓલા ટાઈમ આઉટ આવી જાય ને વધારાના, બરોબર, તો એની જેમ છે. તો ઇન્ટ્રોન્સ છે એ વધારાના છે, તો એને કાઢવા પડે. એ કાઢવા માટેની પ્રક્રિયા છે સ્પ્લાઇસિંગ. બરાબર, તો જોઈએ સ્પ્લાઇસિંગ. તો અહીંયા આ RNA ની અંદર હવે આપણે ત્રીજું સ્ટેપ કરવાના છીએ, એનું નામ છે સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસિંગ કરીએ એટલે આપણને શું મળે? તો કે ઇન્ટ્રોન્સ બધા દૂર કરી દેવાના છે, માત્ર એક્ઝોન્સ રાખવાના છે. તો માત્ર એક્ઝોન્સ રાખીએ તો આપણને આવી રીતે મળે. આમાંથી આપણે શું કરીશું? વચ્ચે વચ્ચેથી જે આ ઇન્ટ્રોન્સ છે એને દૂર કરી દીધા. બરાબર, આપણે શું કર્યું? તો કે અહીંયાથી ઇન્ટ્રોન્સ કાઢી નાખ્યા, ઇન્ટ્રોન્સને દૂર કરી દીધા કે જે નડતર રૂપ હતા. અહીંયાથી ઇન્ટ્રોન્સ નીકળી ગયું, એક ઇન્ટ્રોન્સ અહીંયાથી નીકળી ગયું, એક ઇન્ટ્રોન્સ અહીંયાથી નીકળી ગયું. બરાબર, તો આ ઇન્ટ્રોન્સ દૂર થાય, ઇન્ટ્રોન્સ દૂર થાય. એડવર્ટાઇઝમેન્ટ કાઢી નાખી છે, બરોબર, પણ ઇન્ટ્રોન્સને દૂર કરી દો, વધે શું? માત્ર એક્ઝોન્સના ટુકડા વધ્યા.
બરોબર. હવે આ એક્ઝોન્સના ટુકડાને એકબીજાની સાથે જોડવા પડશે વ્યવસ્થિત રીતે. તો સ્પ્લાઇસિંગની પ્રક્રિયાથી ઇન્ટ્રોન્સને તો આપણે તોડીને દૂર કરી નાખ્યા. હવે એને જોડવા પડશે એક્ઝોન્સને. તો એક્ઝોન્સને જોડવા માટેની પ્રક્રિયા છે લાઇગેશન. તો આ સ્પ્લાઇસિંગ થયા પછી અહીંયા થાય લાઇગેશન. લાઇગેશન થાય ત્યારે બધા જ એક્ઝોન્સ એકબીજાની સાથે ક્રમમાં અનુબદ્ધ ક્રમમાં જોડાઈ જાય. તો એક્ઝોન્સને જોડે છે. હવે લાઇગેશનની પ્રક્રિયા કરવાની હોય તો કોની જરૂર પડે? ડીએનએ અહીંયા લિગેઝ ઉત્સેચક. આ લિગેઝ ઉત્સેચક લાઇગેશનની પ્રક્રિયા કરે અને એક્ઝોન્સને એકબીજાની સાથે જોડી દે. એટલે હવે આપણને આવું આરએનએ મળ્યું કે જેના બધા જ એક્ઝોન્સ એકબીજાની સાથે વ્યવસ્થિત રીતે જોઈન્ટ થઈ ગયા છે. હવે જોઈન્ટ ક્યાંય આપણને દેખાતો નથી. ઇન્ટ્રોન્સ બધા દૂર થઈ ગયા. એક્ઝોન્સ બધા વ્યવસ્થિત ક્રમમાં જોડાઈ ગયા. એક છેડે 5 પ્રાઇમ છેડે એની પાસે કેપિંગ છે અને 3 પ્રાઇમ છેડે એની પાસે ટેલિંગ છે. અને હવે માત્ર એક્ઝોન્સ બચ્યા છે કે જે ખરેખર અભિવ્યક્ત થવાના છે. એક્ઝોન્સને અભિવ્યક્ત અનુક્રમ એવું ગુજરાતીમાં લખેલું છે અને ઇન્ટ્રોન્સ માટે મધ્યાવર્તી અનુક્રમ એવું લખેલું છે. બરોબર, એ ખાસ યાદ રાખજો. અંગ્રેજીનું ગુજરાતી ઇન્ટ્રોન્સ માટે લખ્યું છે. આ ઇન્ટ્રોન્સને કહે છે મધ્યવર્તી અનુક્રમ, કે જે અભિવ્યક્ત થતા નથી. એને ભાષાંતરની પ્રક્રિયામાં એની કોઈ જરૂર નથી. એક્ઝોન્સ એટલે શું? તો કે એક્ઝોન્સ એટલે કે અભિવ્યક્ત અનુક્રમ. અભિવ્યક્ત અનુક્રમ અને એ જ ભાષાંતરની પ્રક્રિયામાં અભિવ્યક્ત થાય છે અને પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. બરોબર. તો ફાઇનલી આપણને આવો એમઆરએનએ મળ્યો. આ જે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએમાં કેપિંગ થયું, ટેલિંગ થયું, સ્પ્લાઇસિંગ થયું અને તૂટેલા એક્ઝોન્સનું લાઇગેશન થયું. ત્યારે આપણને હવે જે આરએનએ મળ્યો છે એનું આપણે નામ આપી શકશું mRNA. હવે આ એમઆરએનએ છે એ કાર્ય કરવા માટે તૈયાર છે. બરોબર. તો આપણે સમજ્યા કે આરએનએ પ્રોસેસિંગની પ્રક્રિયા કઈ રીતે થાય. આદિ કોષ કેન્દ્રીય સજીવમાં આવું કાંઈ હોતું નથી. જેવો અહીંયાથી આરએનએ, એમની અંદર તો એક જ આરએનએ પોલિમરેઝ છે. તો આરએનએ પોલિમરેઝ જેવું અહીંયાથી એમઆરએનએ બનવાનું સંશ્લેષણ કરે એ એમઆરએનએ સીધો જ ભાષાંતરની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. બરાબર. અને આદિ કોષ કેન્દ્રીય સજીવમાં તો હજી પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ હોય ત્યાં સાઈડમાંથી ભાષાંતરની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય. કારણ કે આદિ કોષ કેન્દ્રીય સજીવમાં કોષ કેન્દ્ર, કોષરસ એવું કંઈ કમ્પાર્ટમેન્ટ છે નહીં. બધું જ એક કોષરસની અંદર આવેલું છે. એમાં કોઈ અંગિકાઓ હોતી નથી. એટલે આદિ કોષ કેન્દ્રીય સજીવોની અંદર પ્રત્યાંકન અને ભાષાંતર સાયમલ્ટેનિયસ સાથે સાથે ચાલી શકે. અહીંયા એવું ન થાય. અહીંયા આ આખી પ્રક્રિયા થઈ જાય એમઆરએનએની. પછી આ એમઆરએનએ છે એ કોષ કેન્દ્રના છિદ્રમાંથી બહાર નીકળીને કોષરસમાં જાય અને ત્યાં અંતઃકોષ ઝાડ પાસે ચોંટેલા રિબોઝોમ પાસે આવે અને વળી રિબોઝોમની અંદર પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો હવે આ એમઆરએનએ આપણો ભાષાંતરની પ્રક્રિયા માટે તૈયાર છે. બરાબર. આપણે જોઈએ કે આદિ કોષ કેન્દ્રીય સજીવમાં અને સુકોષ કેન્દ્રીય સજીવમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયો કયો તફાવત રહેલો છે. ખાસ તો આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય સજીવમાં જે આ જનીન છે, આ ભાગ આને કહેવાય જનીન, કે જેમાંથી આરએનએનું નિર્માણ થયું એ મોનોસિસ્ટ્રોનિક જોવા મળે છે. મોનોસિસ્ટ્રોનિક જનીન છે આ ભાગ કે જેમાંથી બન્યું છે ને આ ડીએનએનું આજે ટેમ્પલેટ શૃંખલા, એને હવે આપણે જનીન કહેશું. અને આ જનીન કેવું છે? મોનોસિસ્ટ્રોનિક. એટલે કે એક જનીનમાંથી એક જ એમઆરએનએનું નિર્માણ થાય અને એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું માટેનું સૂચન કરતો હોય તો મોનોસિસ્ટ્રોનિક પ્રકારનું છે. આદિ કોષ કેન્દ્રીયમાં એવું નથી. એમાં એક આરએનએ એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેનો સંકેત ધરાવતો હોય એટલે એને કહેવાય પોલિસિસ્ટ્રોનિક. અહીંયા કેવું છે? મોનોસિસ્ટોનિક પ્રકારનું જનીન જોવા મળે છે. બીજું કે આરએનએ પોલિમરેઝ 2 ને પ્રક્રિયાની શરૂઆત કરવા માટે કોઈ સિગ્મા ફેક્ટરની જરૂરિયાત રહેતી નથી. એને માત્ર એક જરૂરિયાત રહે છે પણ સિગ્મા ફેક્ટરની નહીં, એને ટ્રાન્સક્રિપ્શન ફેક્ટરની જરૂરિયાત રહે છે. આ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર એની સાથે જોડાય એટલે એ પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ સ્ટાર્ટ કરી દે છે. કોઈ પ્રાઇમરની જરૂરિયાત નથી શરૂઆત કરવા માટે. સ્વયંજનનમાં જોયું હતું કે સ્વયંજનનની પ્રક્રિયામાં ડીએનએ પોલિમરેઝને પહેલા આરએનએ ના ટુકડાની જરૂર રહે છે. અહીંયા આવી કોઈ પ્રાઇમરની જરૂરિયાત રહેતી નથી. ઉપરાંત અહીંયા આરએનએ જે બન્યો
આ આરએનએ કોષ કેન્દ્રની અંદર બને છે અને કોષ કેન્દ્રમાંથી મુક્ત થઈ અને કોષરસમાં જાય અને ત્યાં આખું આ જે પ્રોસેસિંગ થાય, પ્રોસેસિંગ થયા પછી એ કાર્ય કરવા માટે ભાષાંતરની પ્રક્રિયા માટે એ રજૂ થાય છે, બરાબર. આદિ કોષ કેન્દ્રીય સજીવમાં આવું કાંઈ ભાષાંતર નથી. સીધો જે એમઆરએનએ બન્યો એ સીધો જ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લઈ શકે અને એટલા માટે એમઆરએનએમાં બે પ્રક્રિયા, હવે અહીંયા આદિ કોષ કેન્દ્રીય સજીવમાં બે પ્રક્રિયા, પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ છે ત્યાં અહીંયા જ કોઈક રિબોઝોમ છે એ આની ઉપર પ્રક્રિયા કરી અને ભાષાંતરની પ્રક્રિયા ચાલુ કરી શકે છે. એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવમાં સાયમલ્ટેનિયસ પ્રક્રિયા ચાલી શકે. એક છેડો હજી પ્રત્યાંકનનો ચાલુ હોય ત્યાં બીજે પાછળથી ભાષાંતર કરવાનું ચાલુ થઈ ગયું હોય, એટલે સાયમલ્ટેનિયસ બે પ્રોસેસ થાય. અહીંયા એવું ન થાય. પ્રત્યાંકન પૂરેપૂરું કોષ કેન્દ્રની અંદર થાય, કોષ કેન્દ્રમાંથી એમઆરએનએ બહાર નીકળે, પ્રોસેસિંગ થાય પછી જ એ ભાષાંતર માટે જઈ શકે, બરાબર. તો પ્રોસેસિંગ થયા પછી જ એ બહાર જાય કોષરસમાં અને ત્યાં એ ભાષાંતરિત થાય. તો આટલો ડિફરન્સ છે આદિ કોષ કેન્દ્રીય સજીવમાં અને સુકોષ કેન્દ્રીય સજીવની અંદર. તો મુખ્ય બે જટિલતા આપણે જોઈ. એક તો પહેલી જટિલતા કઈ તો કે અહીંયા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ વપરાય છે. આપણે અહીંયા એમઆરએનએ ની વાત કરીએ એટલે આ આરએનએ પોલિમરેઝ 2 આપણે લખીએ છીએ. જો આરએનએ બનાવવાનો હોય તો આરએનએ પોલિમરેઝ 1 અને ટ્રાન્સપોર્ટ આરએનએ ટીઆરએનએ બનાવવાનો હોય તો આરએનએ પોલિમરેઝ 3. તો અલગ અલગ પ્રકારના આરએનએ પોલિમરેઝ અલગ અલગ પ્રકારના આરએનએ નું નિર્માણ કરે છે, પહેલી જટિલતા. અને બીજું કે આજે એમઆરએનએ ખાસ કરીને જે બને એનું પ્રોસેસિંગ, કેપિંગ, ટેલિંગ, સ્પ્લાઇસિંગ, લાઇગેશન આ પ્રક્રિયાઓ જે છે એને કરવી પડે. ત્યારે જઈને એ એમઆરએનએ છે એ એચએનઆરએનએ માંથી એનું શરૂઆતનું નવનિર્મિત સ્વરૂપને આપણે શું કીધું હતું? એચએનઆરએનએ. હવે જે આરએનએ પુખ્ત બન્યો આને કહેવાય સંસાધિત એમઆરએનએ. એવો શબ્દ પણ ચોપડીમાં લખ્યો છે. મતલબ કે એ કામ કરવા માટે હવે તૈયાર છે. તો આ પ્રોસેસિંગની પ્રક્રિયા છે એની જરૂરિયાત પડે. તો બે આવી જટિલતાઓ છે એના કારણે સુકોષ કેન્દ્રીય સજીવમાં પ્રત્યાંકન પ્રક્રિયા આદિ કોષ કેન્દ્રીય સજીવો કરતાં અલગ પડે છે. હવે આપણે જોઈએ કે આવું બધું કરવાનું જરૂર શું છે. તો આપણને ખ્યાલ છે કે આપણે અગાઉ પણ કીધું આરએનએ વિશ્વની વાત કરી ત્યારે જોયું હતું કે પૃથ્વી પર શરૂઆતના સજીવો છે એમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોવું જોઈએ. તો આ બધી પ્રક્રિયાઓ છે ને આજે ઇન્ટ્રોન્સ શા માટે છે? કેમ જનીનમાં વધારાના અનુક્રમો કે જે ક્યાંય અભિવ્યક્ત થતા નથી, આ વધારાના ટુકડાઓની શા માટે જરૂર છે? તો એ વધારાના ટુકડાઓ સૂચવે છે કે ભૂતકાળમાં આ આરએનએ છે એ જનીન દ્રવ્ય હતું, પણ જ્યારે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે આવે છે ત્યારે આ ઇન્ટ્રોન્સ વાળા વધારાના ટુકડાઓ છે એ કોઈ જરૂરિયાત રહેતી નથી અને એને દૂર કરવા પડે. તો એ ભૂતકાળને પણ રજૂ કરે છે, ઇવોલ્યુશનરી પ્રક્રિયાને પણ એ રજૂ કરે છે.